અમે લોકો વિથ ફેમિલી જઈ રહ્યા છીએ ગામડે. કારણ કે દોસ્તો 2 વાગે તો હું પ્રોગ્રામમાંથી આવ્યો, પછી સૂતો જ નથી. કારણ કે સુઈ જાત તો વહેલું 5 વાગે નીકળવાનું હતું. ટિંગર વેજા બધી તૈયાર થઈ ગઈ છે, જોઈ લ્યો. છોકરાઓ બધા કહી દે હજુ હેલો ગાઈસ કે આપણે ક્યાં જવાનું છે? તમે બધા આવો મેગી ખાવા કે. આ તમે જોઈ શકો છો સૂર્યકૃપા હોટલના વ્યૂ છે. તો અહીંયાથી આપણે નાસ્તો પાણી કરી લઈને પછી આપણે આગળ વધીશું. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગી ગયા વહેલી સવારના 5 અને અમે લોકો વિથ ફેમિલી જઈ રહ્યા છીએ ગામડે. કારણ કે દોસ્તો 2 વાગે તો હું પ્રોગ્રામમાંથી આવ્યો, પછી સૂતો જ નથી. કારણ કે સુઈ જાત તો વહેલું 5 વાગે નીકળવાનું હતું, ઉઠાત નહીં એટલા માટે. અને થઈ ગયા છીએ બધા રેડી ને થોડીક વારમાં અમે લોકો નીકળીએ છીએ. તો ફાઇનલી દોસ્તો આપણી ગાડી થઈ ગઈ છે રેડી, અને આપણી ગાડી પડી છે ને બધાય તૈયાર થઈને આવે અને ગાડીમાં બેસી થોડીક વારમાં આપણી ગાડીનો સેલ્ફ લાગશે. આપણું ટિંગર વેજા બધી તૈયાર થઈ ગઈ છે, જોઈ લ્યો. છોકરાઓ બધા કહી દે હજુ હેલો ગાઈસ કે આપણે ક્યાં જવાનું છે? કહી દે હાલો ગાઈસ અમે જઈએ છીએ કે. દેખો જોઈ લો, છોકરા બધા કેટલા બધા એક્સાઇટમેન્ટ છે જવા માટે. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે રાજકોટ સિટીની બહાર નીકળી ગયા છીએ અને આ હાઈવે ઉપર સીએનજી પંપ આવ્યો, તો આપણે અહીંયા ગાડીમાં ગેસ બેસ ભરાવી લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીશું. ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા વહેલી સવારના 7:15 ને આપણે પહોંચી ગયા છીએ બાબરા. તો બાબરા સવારે નાસ્તો કોઈ નહોતો કર્યો, એટલે અહીંયા આપણે નાસ્તાનો કર્યો વોલ્ટ. આવી ગયા છે આપણા ફાફડા ગાંઠિયા અને ખમણ. તો ફટાફટ અહીંયા આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો પાણી કરીને પછી પાછા આપણે આગળ વધીશું. તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ગામડે, અને આ છે દરગાહના વ્યૂ. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું તમને દરગાહના અંદરના પણ વ્યૂ બતાવીશ, અને જેટલા મારા વ્યુઅર્સ છે એ બધાને આમાં સલામ દુઆ કરાવીશ. તો તમે લોકો બધાય વિડીયોમાં જોડાયેલા રહો. તો દોસ્તો અત્યારે હું દરગાહની અંદર આવી ગયો છું. આ તમે જોઈ શકો છો દરગાહ અંદરના વ્યૂ છે, અને આ અંદર મીરા સૈયદ અલી દાતાર બાપુની મજાર શરીફ છે, તમે જોઈ શકો છો. તો જેટલા પણ વ્યુઅર્સ જોવે છે બધા જને વિનંતી કે દુઆ સલામ કરી લેજો અને નીચે કોમેન્ટમાં લખજો યા મીરા. ફાઇનલી દોસ્તો આપણે બાજુમાં આવી ગયા છીએ. બાજુમાં આ તમે જોઈ શકો છો મજાર શરીફ છે, પીર સૈયદ હજરત જાગત શાહ પીર બાપુની મજાર શરીફ. અને ત્યાં પણ આપણે અત્યારે આવી ગયા છીએ, ત્યાં પણ તમે દુઆ સલામ કરી લેશો અને નીચે કોમેન્ટમાં લખી નાખશો યા જાગત શાહ પીર યા મીરા સૈયદ અલી દાતાર બાપુ, અને દુઆ સલામ કરી લેજો. તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો સલામ દુઆ કરીને રાજકોટ તરફ જવા રિટર્ન થઈ ગયા છે. અને અત્યારે આ રસ્તામાં હોટલ આવી, હોટલે આપણે ચા પાણી નાસ્તાનો કર્યો છે હોલ્ટ. આ તમે જોઈ શકો છો સૂર્યકૃપા હોટલના વ્યૂ છે. તો અહીંયાથી આપણે નાસ્તો પાણી કરી લઈને પછી આપણે આગળ વધીશું. તમે બધા આવો મેગી ખાવા કે. નહીં, વિડીયોને લાઈક કરો એમ.
બસ તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ગામડેથી રાજકોટ પરત અને અત્યારે વાગી ગયા રાતના 12 અને આજના બ્લોગને પણ આપણે એન્ડ કરી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય.